નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિષય ગણિત એની અંદર ચેપ્ટર 1 પૂર્ણ કર્યું, સમય સંખ્યાઓ. હવે આપણે ચેપ્ટર 2 નો અભ્યાસ કરવાનો છે, જે છે સુરેખ સમીકરણો. એક ચલ સુરેખ સમીકરણો, એક ચલ જેમાં માત્ર એક જ ચલ હોય એવા સુરેખ સમીકરણ. ચાલો પહેલા આપણે બેઝિક માહિતી મેળવી લઈએ. અહીંયા આપણે જોઈએ, હું તમને એક કરું છું 4 અથવા બીજી રકમ લખીએ. આની અંદર કઈ વસ્તુને શું કહેવાય આપણે ધોરણ 6 થી શીખીએ છીએ. આ આપણા માટે જે અજ્ઞાત સંખ્યા છે એને શું કહે છે? ચલ. આ જે છે બહુપદી કહેવાય, પદાવલી કહેવાય, બહુપદી કહેવાય. જે કહો તમે એક પદ છે, એક પદાવલી છે એટલે એક પદી પદાવલી કહેવાય, બહુપદી કહેવાય, એક પદી પદાવલી કહેવાય. હવે આમાં જો -2x3 તો આ 1 અને 2 બે પદ થયા, તો દ્વિપદી પદાવલી આપણે ધોરણ 7 માં આવી ગયું છે. હવે આ એક બહુપદી કહેવાય. આની વાત કરીએ તો આ એક પદાવલીની અંદર એક જ પદ છે. બહુપદી તો બે થી વધારે પદ હોય ને બહુપદી કહેવાય, પણ આ પદાવલી કહેવાય. ચાલો આ એક પદાવલી છે 3x4. તો આ જે છે ને x એને કહેવાય ચલ. શું કહેવાય? ચલ. તો આપણે કેવું શીખાતા પદાવલીમાં આવેલા અજ્ઞાતને જેની કિંમત આપણે જાણતા નથી એ આપણા માટે શું થઈ જશે? અજ્ઞાત સંખ્યા. કેવી છે? અજ્ઞાત. જેની કિંમત આપણે જાણતા ન હોય એ આપણા માટે અજ્ઞાત સંખ્યા કહેવાય. હું એમ કહું મારી પાસે 4 માર્કર પેન છે, તો કેટલી તમે હવે હું તમને પ્રશ્ન પૂછું મારી પાસે કેટલી માર્કર પેન છે, તો તમે કહી શકો 4. હવે તમે મને એમ કહો કે સર અમારી પાસે અમુક પેન છે, અમુક પેન છે. હવે તમે મને પ્રશ્ન પૂછો સર અમારી પાસે કેટલી પેન છે, તો હું કઈ ચોક્કસ જવાબ ન આપી શકું. તમારી પાસે આટલી જ પેન છે, અમુક છે પણ કેટલી છે ખબર નથી. એ મારા માટે કેવી સંખ્યા થઈ ગઈ? અજ્ઞાત સંખ્યા. હું જાણતો નથી. તો એ જે અજ્ઞાત સંખ્યા હોય ને એને બહુપદીમાં પદાવલીમાં ચલ કહે છે. શું કહે છે? ચલ. ચલને a થી માંડીને z સુધીના મૂળ અક્ષર વડે દર્શાવી શકીએ. આપણે x વડે દર્શાવ્યો છે, એ રીતના તમે y z કોઈ પણ અક્ષર વડે દર્શાવી શકો. ચલ એટલે ચલ છે. હું તમને ધોરણ 6 ક્લિયર કરાવું છું. હવે ચલની સાથે આ જે સંખ્યા જોડાયેલી છે આ બંને વચ્ચે કોઈ ચિહ્ન નથી, પણ ગુણાકારનો સંબંધ હોય. શાનો સંબંધ હોય? ગુણાકાર. ચલની સાથે આ જે સંખ્યા આગળની સંખ્યા છે એ ગુણાકારથી જોડાયેલી હોય છે, એટલે એને સહગુણક કહે છે. શું કહેવાય છે? સહગુણક. તો આમાં ચલ x છે, સહગુણક 3 છે. સ એટલે સાથે, ગુણક એટલે ગુણાકારથી જોડાયેલી સંખ્યા. હવે ઉપરની સંખ્યા છે 4 એને આપણે શું કહેતા? ઘાતાંક. શું કહેવાય છે? ઘાતાંક. અને વાંચવું હોય તો કેમ વચાય? 3x4. વાંચવું તો કેમ વચાય? 3x4. હવે આમાં જોઈએ કે 3x4 છે, 3x4 આપણે આ રીતે વાંચી શકાય. તો x4 અહીંયા જુઓ, આ જે x છે ચલ છે, પણ કેટલા ચલ છે? એક જ ચલ છે. કેટલા ચલ છે? એક ચલ. તો આને કેવી પદાવલી કહેવાય? એક ચલ પદાવલી. કેવી કહેવાય છે? એક ચલ પદાવલી. જેમાં એક જ ચલ છે તો આને એક ચલ પદાવલી કહેવાય છે. ચાલો હવે એના વાંચવું તો 4x2 y 3. 4x2 y 3. આ પણ પદાવલી છે, એક જ પદ છે એટલે એક પદી પદાવલી છે. હવે આમાં બીજું પદ હોય, માની આને જોડીને દે +3x4. તો આ બે પદ છે ને બે કે બે થી વધુ પદો ત્યારે બહુપદી કહેવાય. શું કહેવાય? બહુપદી. તો અહીંયા આ પદાવલી છે એની અંદર આપણે ચલ જોતા દ્વિચલ પદાવલી, એટલે બે ચલ છે x અને y. દ્વિચલ બે પદ, બે ચલ છે એટલે દ્વિચલ પદાવલી કહેવાય. જો એક જ પદ હોય તો એક ચલ. જે આપણે ચેપ્ટરનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ. આપણે જે ચેપ્ટર શીખવાને એમાં એક જ ચલ આવશે, વધારેના ચલ આવશે નહીં. આ એક ચલ પદાવલી, સોરી આ દ્વિચલ પદાવલી. આ જે કહેવાય એક ચલ જેમાં એક જ ચલ છે. આમાં x અને y બે ચલ છે અને દ્વિચલ પદાવલી કહેવાય છે. હવે આમાં સહગુણક કેટલો છે? 4. x ની કેટલી ઘાત છે? 2 ઘાત. y ની કેટલી ઘાત છે? 3 ઘાત છે. ચાલો હવે આ બેઝિક માહિતી છે. સુરેખ સમીકરણ. કેવા સમીકરણ? સુરેખ સમીકરણ. સમીકરણ તમે ધોરણ 7 ની અંદર અભ્યાસ કર્યા છે. સુરેખ કેમ કહેવાય? તો જેમાં ઘાત એક જ હોય, ઘાત વધારે આવતી નથી. આપણે કે x ની 2 ઘાત લખતા, 3 ઘાત લખતા, એમ જો એક જ ઘાત આવે એ સુરેખ કહેવાય. કેવું કહેવાય? સુરેખ. એક જ ચલ અને એ ચલને પણ કેટલી ઘાત? એક ઘાત. આપણે એવા સમીકરણ ભણવાના છે જેની અંદર
માની લો 3x આ કેવું પ્લસ 2x અથવા તો -2 તો આ કેવું સમીકરણ કે બદલી ગયું સુરેખ કેવી ગયું સુરેખ આમાં x ની કેટલી ઘાત આવી એક જ ઘાત આવી અને ચલ કેટલો આવ્યો એટલે એક ચલ સુરેખ પદાવલી એક ચલ સુરેખ પદાવલી કહેવાય છે તો એ રીતે આપણે સમીકરણ શું છે એ જોઈએ તો સમીકરણની વ્યાખ્યા તમે ધોરણ 7 ની અંદર ભણી ગયા કે સમતા એટલે બરાબર આને શું કહેવાય સમતા સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે સમતા દર્શાવતા સમતા એટલે બે બાજુ કેવું સરખું જમણી બાજુ ડાબી બાજુ આ જમણી બાજુ અને ડાબી બાજુ સરખાવો એને શું કહેવાય સમતા વચ્ચે બરાબરનું ચિહ્ન એટલે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે આ તો 7મા ધોરણની વ્યાખ્યા થઈ કે સમીકરણ કોને કહેવાય તો સમતા દર્શાવતા હું તમને એમ કહું મારી પાસે બે પેન હતી ચાલો મારી પાસે બે ને ચલ લઈએ અમુક પેન હતી અમુક એટલે x તેમાં મેં બે ઉમેરી પ્લસ 2 તો મારી પાસે 7 પેન થઈ બરાબર 7 તો આમ થયું ડાબી બાજુ આ થયું જમણી બાજુ આમ થઈ સમતા તો બંને સાઈડ સરખી હોય તો આને શું કહેવાય સમીકરણ ખાલી આટલું હોય તો સમીકરણ કહેવાય ને વચ્ચે ફરજિયાત સમતા આવવી જોઈએ બરાબરનું ચિહ્ન આવવું જોઈએ અને બરાબરનું ચિહ્ન હોવું લેસ ધેન ગ્રેટર ધેન એવા કે ચિહ્ન હોવા જોઈએ નહીં તો તેને સમીકરણ કહેવાય એટલે આપણે સમતા દર્શાવતા ગાણિતિક વિધાન ગણિતનું વિધાન બોલું મેં કીધું મારી પાસે બે અમુક પેન હતી એમાં બે ઉમેરી ગણિતનું વિધાન એટલે વાક્ય સ્વરૂપે લખેલું વિધાન આ એમ કેવું સ્વરૂપ થયું સાંકેતિક આપણે ધોરણ 7 માં શીખી ગયા છે આ સાંકેતિક સ્વરૂપ છે પણ સમતા દર્શાવે છે બરાબર દર્શાવે છે બંને સાઈડ સરખી દર્શાવે આને શું કહેવાય સમીકરણ કહેવાય છે તો આપણે ચેપ્ટરનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ કેવું છે એક ચલ સુરેખ સમીકરણ મેં એમાં એક ચલ શબ્દ એમાં એક જ ચલ હોય સુરેખ એટલે એક જ ઘાત તો એક ચલ સુરેખ સમીકરણ એને કહેવાય તો એની વ્યાખ્યા એક ચલ ધરાવતી એક જ ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે એક જ ચલ ધરાવતી આ એક જ ચલ ધરાવે છે જો x + 2 = 7 આમાં ચલ કેટલા છે એક જ x જ છે બીજો કોઈ ચલ છે નહીં તો એક ચલ ધરાવતી સુરેખ પદાવલી સુરેખ છે બસ એક જ ઘાત છે તો એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા એક ચલ ધરાવતી આ એક ચલ ધરાવે છે એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે ચાલો હવે આપણે બહુ માથાકૂટ કરવાની હવે સમીકરણમાં હું યાદ રાખવાનું છે ખાસ કરીને તમે ધોરણ 7 માં ભણી ગયા છો પાછું શીખવાડું છું સમીકરણમાં હું યાદ સમીકરણમાં ખાસ યાદ રાખવાનું છે તમે ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ કોઈ પણ સંખ્યાને લાવો અથવા ચલને બેને લાવી શકાય સંખ્યાને ડાબી બાજુથી જમણી બાજુ આ સંખ્યા છે એટલે ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી ડાબી બાજુ લાવી શકાય ચલને ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ લાવી શકાય પણ ખાસ ધ્યાન રાખવાનું છે તમે બરાબરની એક સાઈડથી બીજી સાઈડ સંખ્યા લઈ જાઓ કે ચલને લઈ જાઓ સંખ્યાને લઈ જાઓ કે ચલને લઈ જાઓ તો એની ક્રિયા ઉલટી થઈ જાય કેવી રીતે ઉલટી આપણે ઉલટી કરવાની છે અહીંથી કોઈ ઠેકો મારો એટલે ઊંધા થઈ જાય એટલે ઉલટી થઈ જાય પ્લસ છે જમણી બાજુ કોઈ પણ સંખ્યા કે ચલ પ્લસ હોય તો ડાબી બાજુ માઇનસ થઈ જાય માઇનસ હોય તો આ બધું આવે તો પ્લસ થઈ જાય પ્લસ હોય માઇનસ હોય પ્લસ થઈ જાય ગુણાકાર એ ભાગાકાર થઈ જાય ભાગાકારની ક્રિયામાં એ ગુણાકારની ક્રિયામાં થાય ચાર ક્રિયાઓ યાદ રાખવાની છે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે અહીંયા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવડતા હોય છે અપૂર્ણાંકના જે આપણે સમય સંખ્યામાં શીખા છે ચેપ્ટર 1 માં ગુણધર્મનો ઉપયોગ કરો ને હવે સ્વાધ્યાય 2.1 આ તો થિયરી તો આવવાની છે બીજું કઈ છે નહીં આ તો તમને બેઝિક માહિતી ધોરણ 6 7 ની સમીકરણ કોને કહેવાય એક ચલ કોને કહેવાય સુરેખ કોને કહેવાય હવે આપણે દાખલા ઉકેલવાના સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.1 ની અંદર શું છે તો એમાં કયું કીધું મેં તમને કીધું પુસ્તક તમારી પાસે હોવું જોઈએ ખાસ ધ્યાન રાખજો પાઠ્ય પુસ્તક તમારી પાસે હોવું જોઈએ चलो जो स्वाध्याय 1 2.1 ની અંદર ક્વેશ્ચન 1 સમીકરણનો ઉકેલ શોધો આમાં તમને હાવ સાદા સમીકરણ આપણે ધોરણ 7 માં શીખી ગયા
પણ અહીંયા એ આવડતા હોય તો તમે સમીકરણનો ઉકેલ શોધી શકો. ચાલો પહેલું છે x - 2 બરાબર 7. x - 2 બરાબર 7. ચાલો આપણે સમીકરણનો ઉકેલ શોધવાનો છે. સમીકરણનો ઉકેલ શોધવો એટલે જો આને સમીકરણનો ઉકેલ પણ કહેવાય, સમીકરણનું બીજ પણ કહેવાય. તો સમીકરણનો ઉકેલ, સમીકરણનું બીજ એટલે આ જે x જે ચલ આપ્યો છે ને એની કિંમત તમારે શોધવાની છે. તો તમારે ધોરણ 7 માં શીખવું એટલું યાદ રાખવાનું છે કે જેની કિંમત શોધવાની છે એને કે ડાબી બાજુ કે જમણી બાજુ એકલું રહેવા દેવું. એની સાથે જે પણ સંખ્યાઓ છે એને એક સાઈડથી બીજી સાઈડ લઈ જવાની છે. એક એક સ્ટેપમાં દાખલો ગણવાનો. પહેલા ચલની સાથે જોઈ લેવાનું કે ગુણાકાર ભાગાકાર હોય તો પહેલા એને લઈ જવાનું, પછી સરવાળા બાદબાકી લઈ જવાનું. ખાસ એટલે ચલની સાથે કોઈ પણ સંખ્યા ગુણાકાર કે ભાગાકારમાં હોય ખાસ ધ્યાન રાખો. પહેલા ભાગાકારની ક્રિયાને લઈ જવાનું. ભાગાકાર ચલની સાથે ભાગાકારમાં કોઈ હોય તો પહેલા ભાગાકારની ક્રિયા જોઈને લઈ જવાનું, પછી સરવાળા બાદબાકી પછી ગુણાકારને લઈ જવાનું. અહીંયા જો x - 2 તો આ ચલની x ની કિંમત જોઈએ છે. કોની કિંમત જોઈએ છે? x ની. તો અહીંયા એની સાથે કોણ છે? 2 છે. તો આપણે 2 અહીંથી કાઢી નાખીએ તો શું વધે? x વધે. તો આપણે x ની કિંમત જોઈએ તો x ને હવે જો કોઈ પણ દાખલા બરાબર 2 વાળું અહીંયા બરાબર ને અહીંયા બરાબર એમ લખો. અહીંયા હું લખીશ આપણે માટે. અહીંયા આપણે લખીશું માટે. કોની કિંમત જોઈએ છે? x ની. તો x ક્યાં રાખો. હવે આપણે કોને લઈ જવાના છે? 2 ને. તો તમારે ખાલી અહીંથી અહીંયા લઈ જવાના છે. હવે આપણે x અહીં લઈ ગયા હું બધું બરાબર. હવે જો અડધાઉં કરે 2 + 7. આવું નથી કરવાનું. તમારે 7 ની જગ્યા નથી બદલવાની. આ સાઈડ થી આ સાઈડ આવો તો જ જગ્યા બદલે. 7 ત્યાં જાય છે. 7 ના 7. ખાસ ધ્યાન રાખો, આ જ ભૂલ કરે છે. 7 ત્યાં જાય. મેં તમને 7મા ધોરણમાં કીધું હતું આ જે સાઈડ ને આ સાઈડ એ મકાન માલિક છે. મકાન માલિક મકાન વેચે ને તો જ જગ્યા ફેરવે, બાકી ફેરવે નહીં. અને આ સાઈડ નો છે ને એ મકાન માલિક છે. એ મકાન વેચવાનું નથી, ધ્યાન રાખો. એ ત્યાં રહે. આ છે ભાડું છે, અહીંયા આવશે. એ પાછળ મકાન માલિકની પાછળ. તો અહીંયા 2 લાવ્યા. 2 અહીંયા કઈ ક્રિયામાં છે? માઈનસ. કે આ બધું આગળ કેવું થઈ જાય? પ્લસ થઈ જશે. કેવું થઈ જાય? પ્લસ. માટે આ 3% એટલે માટે યાદ રાખો. ત્રિકોણ જોડે x બરાબર 7 ને 2 કેટલા થઈ જશે? 9. આ x ની કિંમત આવી. આ સમીકરણનો ઉકેલ થઈ ગયો. હવે આપણને આમાં ખબર પણ પડી જાય જવાબ સાચો ખોટો કેવી રીતે ખબર પડશે મિત્રો? તો x ની જગ્યાએ તમે 9 મૂકો તો 7 જવાબ આવી ગયો. 9 - 2. 9 માંથી 2 કેટલા વધે? 7 આવી ગયો જવાબ. તો આ હું થઈ ગયું સમીકરણનો ઉકેલ. હવે બીજો દાખલો જુઓ. y + 3 બરાબર 10. y + 3 બરાબર 10. ચલો y + 3 બરાબર 10. કોની કિંમત જોઈએ છે આપણને? y ની. એની સાથે કોણ છે? 3. કઈ ક્રિયામાં છે? પ્લસ. તો એને આપણે એક સાઈડ થી ક્યાં લીધું? બીજી સાઈડ. તો માટે y પછી 3 તો લઈ જઈએ તો હું બધું બરાબર બરાબર. હવે આ મકાનમાં જેને ફેરવવાનું નથી તો 10 ત્યાં 10. 3 પાછળ લઈ જવાનું છે. કઈ ક્રિયામાં છે? પ્લસ. તો મિત્રો તમે અહીં પ્લસ જ લખીને કરો. ખાસ ધ્યાન રાખવાનું છે પ્લસ છે આ સાઈડ આવે માઈનસ થઈ જાય. -3 માટે y બરાબર 10 માંથી 3 જશે એટલે કેટલા વધશે? 7. આવું જો સમીકરણનો ઉકેલ. હવે અહીંયા જો તમે કિંમત મૂકો 7 + 3. 7 ને 3 10 થઈ ગયો હોય. હવે જો ત્રીજો દાખલો. ત્રીજા દાખલાને કહો 6 બરાબર z + 2. 6 બરાબર z + 2. તમને મિત્રો આ સાઈડ ન આવડે z + 2 તમને જે આમથી આમ ફેરવતા ન આવડે તો આ જે છે ને આ બધું એ તમારે આખું આ બધું લઈ લેવાનું ને આ બધું લઈ લેવાનું. ખાસ ધ્યાન રાખો. આ જે ડાબી બાજુ છે એને જમણી બાજુ લઈ લેવાનું. જમણી બાજુને ડાબી તો ચિહ્ન ન પડે. આખી સાઈડ બદલી નાખો તો ચિહ્ન ન પડે. સંખ્યા કે ચલ બદલો તો પડે. અહીંયા ડાબી બાજુ છે z + 2. અહીંયા બાજુ z + 2. એમાં કોઈ ફરક પડવાનો નથી. બરાબર નું બરાબર. 6 છે જમણી બાજુ છે ડાબી બાજુ લઈ લો તો ચિહ્ન નહીં બદલવાના. ખાસ ધ્યાન રાખવાનું છે. ચિહ્ન ક્યારે બદલાય? તમને જે ચલ કે સંખ્યાને એક સાઈડ થી બીજી સાઈડ લઈ લો તો આપણે જમણી બાજુ ને ડાબી સાઈડ ને ડાબી સાઈડ જમણી બાજુ લઈ ગઈએ તો ચિહ્ન બદલાય નહીં. હવે આપણે આની કિંમત જોઈએ z. z કે z ની સાથે કોણ છે? 2. 2 કે પ્લસ ઓલી સાઈડ માઈનસ. z બરાબર 6 ત્યાં -2 માટે z બરાબર 6 માંથી 2 કેટલા વધે? 4. આ જો સમીકરણનો ઉકેલ.
અહીંયા તમે 4 મૂકો 4 ને 6 થઈ ગયા ચોથો દાખલામાં શું થયું આ તો સરવાળો ભાગ હતી હવે ગુણાકાર ભાગાકાર આવશે ચોથો 3/7 પ્લસ x બરાબર 17/7 ચાલો હવે મિત્રો આપણે દાખલો કરીશું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા તમારે 3/7 તો આ 7 છે ખાસ ધ્યાન રાખજો આની સાથે આ 7 છે ને 3 સાથે ભાગાકારમાં છે x સાથે નથી x સાથે પ્લસ ની ક્રિયામાં છે 3/7 જો આખો આમ હોય ને 3 + x = 7 તો x ની સાથે ભાગાકારની ક્રિયામાં છે પણ અહીંયા તમારે આ 7 છે 3 અને ભાગાકારની ક્રિયામાં છે પણ x સાથે તો કઈ ક્રિયામાં આખું પદ પ્લસ ની ક્રિયામાં છે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તો આપણે અહીંયા પહેલા આખું જે પ્લસ ઓપન છે ને x સાઈડથી બીજી સાઈડે લેવાનું માટે અહીં વધશે x બરાબર 17/7 ક્યાં રાખવાના છે હવે 3/7 આગળ કોઈ ચિહ્નનું કેવું હોય પ્લસ હોય ને ઓલી સાઈડ લીધો કેવું થઈ જાય માઈનસ 3/7 માટે x બરાબર હવે મેં તમને અપૂર્ણાંકના સરવાળા બાદ કીધું ધોરણ 6 7 અને 8 માં પહેલા ચેપ્ટરમાં શીખ્યા અપૂર્ણાંકના સરવાળા બાદ કીધો તો છેદ કેવો હોવો જોઈએ સરખા આ ઓલરેડી સરખા છે તો માત્ર ઉપર જે અંશ છે ને એના જ સરવાળા બાદ થાય 17 - 3 આખાના છેદમાં 7 પછી 7 - 7 જ કરો માટે x બરાબર 17 માંથી 3 જાય તો કેટલા વધશે 14 14/7 હવે જવાબ આવ્યા પછી બધો આ છેદ ઉડાવો તો ઉડાડવા પડે તો આ છેદ ઉડે 7 2 14 7 ઉડી ગયા એટલે માટે x બરાબર 2 આ એનો સમીકરણનો ઉકેલ હવે આમાં તમારે x ની કિંમત મૂકી જોવાની એટલે દાખલો બની જવાનો 17/7 જવાબ આવવો જોઈએ ચલો આગળનો દાખલો પાંચમો દાખલો પાંચમા દાખલામાં કીધું 6x બરાબર 12 6x બરાબર 12 અહીં મિત્રો તમને સમજાવું આ 7 છે ભાગાકારની ક્રિયામાં હાથ જોડે છે પણ 3 એમ ભાગાકારમાં છે x સાથે પ્લસ ની ક્રિયા એટલે આખી રકમ પ્લસમાં છે આવો આગળ ખાસ ધ્યાન રાખવાનું છે 6x બરાબર 12 કોની કિંમત જોઈએ છે x ની એની અરે કોણ છે 6 6 કઈ ક્રિયામાં છે ગુણાકાર પેલી સાઈડ જોઈએ શું છે ભાગાકાર માટે ભૂલ નહીં માટે x બરાબર 12 ના અહીં 6 ગુણાકાર માં સાથે ભાગાકાર ક્યારે છેદમાં 12/6 છેદ ઉડાડો 6 દુ 12 6 એકા 6 6 ઉડી ગયા માટે x બરાબર શું વધશે 2/1 જો છેદમાં ક્યારેક 1 લખાય નહીં અંશમાં હોય તો લખાય પછી ઉપર એક બધું નીચે બે વજન લખાય 1/2 ચલો છઠ્ઠો દાખલો t/5 બરાબર 10 t/5 બરાબર 10 ચાલો કોની કિંમત જોઈએ છે આપણે t ની તો એની સાથે કોણ છે 5 કઈ ક્રિયામાં છે છેદ એટલે ભાગાકાર તો 5 તો ઓલી સાઈડ લઈ જવાના છે તો અહીંયા ભાગાકાર છે આ સાઈડ ગુણાકાર માટે t બરાબર 10 * 5 માટે t બરાબર 10 × 50 આ એનો આન્સર આમાં કિંમત 50 × 5 કરો 10 થઈ ગયા હવે આગળ સાતમું દાખલો મિત્રો તમને હું અહીંયા બારે બાર દાખલા એટલા માટે ગણાવું છું કે તમને સમજ પડે કે તમે આ પાછા પ્રેક્ટિસ કરો ખાસ ધ્યાન રાખજો આ સાદા સમીકરણ આ તો ધોરણ 7 ના દાખલા છે આપણે ધોરણ 8 નું સમીકરણ શીખવાનું છે મેઈન વસ્તુ એ છે ધોરણ 7 તો હા હેલું હતું પછી તમને આમાં જ ન આવડતું ધોરણ 8 નું સમીકરણ ક્યાંથી આવે એટલે આની ખાસ પ્રેક્ટિસ કરજો આમાં ખાલી તમને જે ચાર ક્રિયાઓ આપી છે વધારે કોઈ રકમ આપી નથી હવે તો સાતમા દાખલાની અંદર 2x છેદમાં 3 બરાબર 18 2x છેદમાં 3 બરાબર 18 હવે જો અહીંયા x ની સાથે બે રકમ છે તમે જોઈ શકો છો એક તો 2 એ કઈ ક્રિયામાં છે ગુણાકારમાં અને 3 જો આના કરતા અલગ છે આ વચ્ચે પ્લસ 3 એ કઈ ક્રિયામાં છે ભાગાકાર તો પેલા ભાગાકારની ક્રિયાને લઈ જાઓ તો આ બધું પેલા 3 ને લાવો માટે આ શું વધે 2x 3 ને આ બધું લઈ ગયા તો આ શું વધશે 2x 18 ત્યાં ક્યારે મકાઈ વાળી નહીં 18 ગુણ્યા કેટલા કરવાના 3
માટે 2x બરાબર 18 તેરી 54. ચાલો થઈ ગયું. એક એક સંખ્યાને લાવવાની. હવે કોને લઈ આવવાના? 2 ને. આપણે કોની કિંમત જોઈએ છે? x ની. x ની કિંમત જોઈએ તો પહેલા આપણે 3 ને લઈ ગયા બાજુ, પછી 2 ને લઈ આવો. 2 કઈ ક્રિયામાં છે? ગુણાકારમાં. આ સાઈડ આવે તો ભાગાકારમાં. x બરાબર 54 ભાગ્યા 2. જો શોર્ટકટમાં કરવું થાય 2 ના છેદમાં 3 છે ઉલટાઈ નાખવાનું. આ બધું લાવવાનું. આ ભાગાકારમાં છે, આ બધું તો ગુણાકારમાં. અને આ ગુણાકારમાં એટલે છેદમાં 2 આવશે. એટલે આ રકમ થઈ જાય 18 ગુણ્યા 3 છેદમાં 2 થઈ જાય 27 દુ 54. છેદ ઉડા ગુણા 2 ઉડી ગયા માટે x બરાબર કેટલા થશે? 27. આ એનો આન્સર. આમાં જવાબ મૂકી દો. હવે ક્વેશ્ચન અલા દાખલા નંબર 8. એને તો કીધું છે 1.6 બરાબર y ના છેદમાં 1.5. આવું આપણે લીધેલું છે. અહીંયા જો કોની કિંમત જોઈએ? અથવા તો આ y આ સાઈડ છે, આ સાઈડ લઈ આવો તો આપણે જમણી સાઈડ ને ડાબી સાઈડ ને ડાબી સાઈડ ને જમણી સાઈડ. તો અહીંયા આ છે ડાબી સાઈડ, એને જમણી સાઈડ લેવો, જમણી સાઈડ ને ડાબી સાઈડ લેવો માટે y ના છેદમાં 1.5 બરાબર 1.6. એમાં કોઈ ફરક ન પડે ચિહ્ન. હવે જો y ની કિંમત જોઈએ છે તો y ની સાથે કોણ છે? 1.5 કઈ ક્રિયામાં છે? ભાગાકારમાં. ઓલી સાઈડ જાય તો ગુણાકારમાં થઈ જશે માટે y બરાબર 1.6 ગુણ્યા 1.5. હવે તમને ત્યાં પોઈન્ટ નો ગુણાકાર કરતી ધોરણ 6 અને 7 પર શીખી ગયા. પોઈન્ટ નો ગુણાકાર ટાઈમ 16 ગુણ્યા 15 કરી નાખવાનું. 16 ગુણ્યા કેટલા કરવાનું? 15. એકમ દશક શૂન્ય. 16 એકા 16. 5 6 30. બધી બધી 3. 5 એકા 5 6 7 0 14 બધી બે કેટલા છે? 240. હવે એક પોઈન્ટ કેટલા પોઈન્ટ? 1.6 અને 1.5 છે. ચાલો આ રીતનું છે. તો અહીંયા તમારે શું કરવાનું છે? પોઈન્ટ પછી કેટલા આંકડા છે? અહીંયા એક આંકડો અને અહીંયા એક આંકડો. જો અહીં એક આંકડો અને અહીંયા એક આંકડો. કુલ કેટલા આંકડા છે? 2 આંકડા થયા. કુલ કેટલા આંકડા? 2. એટલે જવાબમાંથી 2 આંકડા નાખવાના. 1 અને 2. છેલ્લે એકમ બંધ 1 અને 2 2.40. 2.40 ને તમે 2.4 લખી દો માટે y બરાબર આ તો તમારે ધોરણ 6 નું બને છે. અહીંયા શીખવાનું છે 2.4. હવે જો પ્રશ્ન નંબર આગળનો દાખલો 9. હવે મિત્રો 9મો ક્વેશ્ચન. 9મો ક્વેશ્ચન એ શું કીધેલું છે? 9મો દાખલો 7x - 9 બરાબર 16. ચાલો આપણે આ રીતે 7x - 9 બરાબર 16. તો અહીં આપણે x ની સાથે કોણ છે? 7 છે. પછી કોણ છે? 9 છે. તો આપણે કોની કિંમત જોઈએ છે? x ની. તો આપણે પહેલા આ રીતનું હોય ને તો છેદમાં હોય તો પહેલા છેદમાં લઈ જવાની, પછી સરવાળા બંધ લઈ જવાના, પછી ગુણાકાર. આ રીતનું હોય પહેલા આપણે 9 ને લઈ જઈશું. જે પરિસ્થિતિ પ્રમાણે પહેલા લઈ પહેલા 9 ને લઈ જવાનું માટે અહીંયા આપણે કોની કિંમત જોઈએ છે? x ની. તો 7x 9 વાળી સાઈડ એટલે બરાબર અહીંયા 16 અહીં જ રાખવાનું. આ ક્લિયર રાખવાનું. મકાનમાં લઈ છે ભેરાવાનું નથી. 9 માઈનસ છે, આ બધું આવે તો પ્લસ. તો ખાસ ધ્યાન રાખવાનું છે છે ક્રિયા બદલાઈ જવી જોઈએ. નકર બધું દાખલો ખોટો પડશે માટે 7x બરાબર 16 ને 9 કેટલા થઈ જાય? 25. હવે કોની કિંમત જોઈએ છે? x ની. એની આને કોણ છે? 7. કઈ ક્રિયામાં છે? ગુણાકારમાં. આ સાઈડ આવે શું થશે? ભાગાકાર માટે x બરાબર 25 ના છેદમાં 7. હવે જો મિત્રો અહીંયા આપણે છેદ ઉતાર ઉડાડવા પડે. તો 25 ને 7 અવિભાજ્યને ભાગ પડે ને એટલે છેદ ઉતાર નથી. અને મિશ્ર સંખ્યામાં ફેરવવી કે બોલે આપણે દાખલો ઉકેલ આવી ગયો. હવે 10મો દાખલો. ચાલો એ આપણે શું કહેવા માંગે છે? 14y - 8 બરાબર 13. 14y - 8 બરાબર 13. પહેલા આપણે કોને લઈ જઈશું? કોની કિંમત જોઈએ છે? y ની. કિંમત કોની જોઈએ? y ની. તો એની સાથે કોણ છે? 14. બીજું કોણ છે? 8. તો પહેલા આપણે કઈ સંખ્યાને લઈ જઈશું? 8 ને લઈ જઈશું. એટલે માટે તો અહીં શું બોલે? 14y બરાબર 13. અહીંયા 8 કેવા છે? માઈનસ. આ બાજુ જો +8.
માટે 14y 13 ને 8 સરવાળા બાદની ખોટ નો પડે 13 ને 8 કેટલા થઈ જશે 21 હવે બધે દાખલો આવડો સરવાળો કરવો પડે હવે અહીંયા કઈ ક્રિયા છે y ની સાથે 14 કઈ ક્રિયામાં ગુણાકારમાં આ સાઈડ આવે શું થશે ભાગાકાર માટે y બરાબર 21 ના છેદમાં 14 ચાલો 21 ના છેદમાં 14 હવે આ છેદ ઉત્તર ઉડાડો પડે 7 તેરી 21 7 દુ 14 7 7 ઉડી ગયા માટે y બરાબર 3 ના છેદમાં 2 તમારે y ની કિંમત આમાં મૂકવી તો મૂકી જોવાની તે જવાબ આવે ચલો આ આવી ગયો 11 દાખલાની અંદર શું 17 + 6p બરાબર 9 17 + 6p બરાબર 9 ચલો અહીંયા કોની કિંમત જોઈએ છે p ની તો એની સાથે કોણ છે 6 કઈ ક્રિયામાં ગુણાકાર 17 જો 6 એ પ્લસ નો ને આ 6 એ p ની સાથે ગુણાકારની ક્રિયામાં 17 ની આગળ પહોંચીને તો પ્લસ ઓલી સાઈડ કેવું થઈ જાય માઈનસ આ શું વધે પ્લસ 6p ની લખવાનું માઈનસ તો લખવાનું અહીંયા જો માઈનસ તો માઈનસ 6p લખવાનું પ્લસ લખવાનું નહીં બરાબર 9 9 ક્યારે એટલે 17 - 9 9 - 17 માટે 6p બરાબર હવે 9 માંથી તમારે 17 બાદ કરવાના છે ખાસ યાદ રાખજો નાની રકમમાંથી મોટી રકમ બાદ કરો છો એટલે 17 માંથી 9 જાય તો કેટલા વધે 8 પણ કેવા 8 વધે મોટી સંખ્યાનો એટલે -8 વધે હવે p ની સાથે કોણ છે 6 6 કઈ કે ગુણાકાર મોટી સાથે ભાગાકાર p બરાબર -8 ના છેદમાં 6 હવે છેદ ઉત્તર ઉડાડવાના 4 દુ 8 3 દુ 6 બે ઉડી ગયા માટે p બરાબર 4 ના છેદમાં 3 આ એનો આન્સર હવે 12મો દાખલો એમાં તમારે થોડું લસાઅ લેવું પડશે x ના છેદમાં 3 + 1 બરાબર 7 ના છેદમાં 15 આ રીતનો દાખલો છે ચાલો હવે આપણે તો કોની કિંમત જોઈએ છે x ની x ના છેદમાં 3 + 1 બરાબર 7 ના છેદમાં 15 મેં તમને એમ કીધું કે આને પહેલા લઈ લો તો આખાના છેદમાં જો ખાસ જો આમ હોય ને તો આ સાઈડ લઈ જાઓ પણ અહીંયા પહેલા કોને લઈ જવાના 1 ની માટે x ના છેદમાં 3 બરાબર 7 ના છેદમાં 15 પ્લસ ઓલી સાઈડ આવતું ને માઈનસ માઈનસ 1 થઈ ગયું માટે હવે x ના છેદમાં 3 બરાબર હવે અહીંયા જો 15 કે લસા લેવાનું લાંબ છેદમાં કેટલા કાઈ નથી 15 કરવા માટે 15 ઉપર પણ કેટલા કરવાનું 15 આવે ભાઈ 7 ના છેદમાં 15 માઈનસ ઉપર 15 એકા 15 છેદમાં 15 ચલો માટે x ના છેદમાં 3 બરાબર 7 - 15 આખાના છેદમાં કેટલા થાય 15 માટે x ના છેદમાં 3 બરાબર હવે 15 માંથી 7 જાય આ ખાસ ધ્યાન માઈનસ છે તો કેટલા વધશે 15 માંથી 7 જાય તો 3 8 -8 ના છેદમાં 15 હવે અહીંયા કઈ ક્રિયા છે x ની સાથે 3 ભાગાકાર આ સાઈડ આવે તો ગુણાકાર માટે x ના છેદમાં -8 ના છેદમાં 15 ગુણ્યા 3 હવે છેદ ઉડાડી દો 5 તેરી 15 3 ઉડી ગયા એટલે કેટલા વધશે માટે x બરાબર -8 ના છેદમાં 5 મિત્રો આ રીતના તમારે સમીકરણના દાખલા પ્રેક્ટિસ કરવાની છે અહીંયા તમારો સ્વાધ્યાય 2.1 પૂર્ણ હવે આપણે સ્વાધ્યાય 2.2 આગળના વિડિયોની અંદર અભ્યાસ કરીશું